જો બકા તકલીફ તો રહેવાની. તો કેમ છો મિત્રો, હું છું તમારો દોસ્ત અને આજનો હોસ્ટ સોહન. તો આજે આપણે આવી ગયા છે એવી જગ્યા ઉપર જ્યાં રહે છે ગુજરાતનો નંબર 1 ઇન્ફ્લુએન્સર. એવું એને લાગે છે પણ ખરેખર છે નહીં. એ છે ભાઈ છે રસ્તામાં પડેલા સાવ ગોબર જેવો, અને એ ભાઈ દેખાવમાં છે ક્રિંજ, છપરી અને સાવ સડી ગયેલા બટેકા જેવો. અને આ એ જ માણસ છે જેનામાં કૂટી કૂટીને ટેલેન્ટની કમીઓ ભરી છે. તો ચલો આપણે જઈએ એના ઘરે. કોણ ગોબરા? હા, હું ગોબરા. વિશ્વાસ નહીં આવતો? લો, તમારા હાથમાં આપો. નાખો, હજી નાખો. બસ. કાત દેખેગી मेरी महबूबा. अंदर आ जाओ. રેડી સર? રેડી સાહેબ? એક મિનિટ. चलो चालू तो हाँ, कट कर दे जाओ भाई. कैसे हैं आप लोग? ए भाई, आ नहीं बोलवानू. एक वक्त बंद करे, હવે નહીં બોલવાનું. બસ પ્લીઝ આનો બોલશો પ્લીઝ. ભાઈ કટ કરી દેજો. તો ગોબરાભાઈ, તમે ગુજરાતના નંબર 1 ઇન્ફ્લુએન્સર છો અને ગુજરાતમાં આટલા બધા ફેમસ બી છો, તો બી તમારું નામ ગોબરાભાઈ કેમ? તો એમાં સ્ટોરી એવી છે કે આ નામ પાછળ છે ને બહુ મોટી સ્ટોરી છે. નથી સાંભળી. ના સાંભળો. હું સંભળાવું. આમાં એવું છે કે જ્યારે હું નાનો હતો ને ત્યારે હું બહુ રમતો હતો. અને રમતા છે ને એક વખત હું ગટરમાં પડી ગયો. અને એ દિવસથી પછી મારામાં બહુ વાસ મારે છે. તમે શું છો? બસ ઊભી રહો. તમે ઇન્ફ્લુએન્સર બની ગયા તો તમારી બધી ઇજ્જત વધી ગઈ હશે ને? અરે ભાઈ વાત જ ના પૂછો યાર. બધી જગ્યાએ એવું ત્યાં મને બહુ માન મળે છે. સ્પેશિયલી મારા ઘરમાં તો એટલી બધી મને માન મળે છે ને. હા, ભાઈ એક મિનિટ. તો ગોબરાભાઈ, જે પ્રમાણે તમને લાગે છે કે તમે ગુજરાતના નંબર 1 ઇન્ફ્લુએન્સર છો, તો તમે જ્યારે બહાર જતા હશો તો બધા લોકો તમારી જોડે ફોટો પડાવવા માટે તૂટી પડતા હશે. અરે યાર ભાભી તો વાત જ ના ભૂલો. બહાર જાઓ ને એટલે બહુ આમ ફોટો પડાવવા માટે લોકો બહુ તૂટી પડે છે મારા ઉપર. ભાઈ એક રિંગ લાઈટ બતાવો ને. 1000 રૂપિયાની છે. બસ ને ભાઈ, મારી પાસે પૈસા લેશો નહીં યાર. હું ગુજરાતનો નંબર 1 ઇન્ફ્લુએન્સર યાર. તમે મારી પાસે પૈસા લેશો? લાવો એમાં ફોન લાવો, સેલ્ફી લઈએ. છોકરી આજ ફરી અહીંયા દેખા તો ઇન્સ્ટાગ્રામ માં લાઈવ કરીને સોરી. ગોબરાભાઈ, હા, બોલો. તો ચલો આપણે બહાર જઈને જોઈએ કે એક મોટા ઇન્ફ્લુએન્સર હોવું કેટલું અઘરું છે. બહાર કેમ બહાર સારું જોઈએ. તો ગોબરાભાઈ, આજકાલ જે પ્રમાણે બધા કહે છે કે ઇન્ફ્લુએન્સરો ઓનલાઈન ધમકી આપી રહ્યા છે અને જ્યારે રિયલ લાઈફમાં આવે તો ખુશકી થઈ જાય છે, તો આ વસ્તુ પર તમારું શું કહેવું છે? જો ભાઈ, આ વાતમાં એવું છે કે હું ભલા ઇન્ફ્લુએન્સર નથી કહેતો, પણ હું મારું કહી શકું કે ભાઈ મને ઝઘડા ગમતા નથી અને હું ઝઘડા કરતો બી નથી. ચકલા કોઈથી બાદ ન બને યાર. હાલો, ઇન્ટરવ્યુ પછી વાત કરું. શું કોને કરે મારો વિડિયો? તો આવું છું તારા એરિયામાં. આવી જજે બકા, આવી જજે તું. ક્યાં છે? આવી ગયો તારા એરિયામાં. જો આવીને ઉભો છું. ક્યાં છે તું? ઓય છપરી, અહીંયા જો. હું તો મજાક કરતો હતો. આગળ બળ. બનાવો યાર, મારા આખા ખાનદાન ઉપર બનાવો, મને કોઈ વાંધો નહીં. ભાઈ તમે તો મારવાના હતા ને.
ભાઈ વિડીયો ચાલુ હતો, કટ કરી દેજો ને, કટ. ભાઈ તમને તમારા ફેમિલી તરફથી કેવો સપોર્ટ મળે? ભાઈ સપોર્ટની તો તમે વાત જ ના કરો. સિરિયસલી હું કોઈના આગળ કોઈ લખીને કહું છું કે મારા જેટલો ફેમિલી સપોર્ટ સિરિયસલી કોઈને નહીં મળે. ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર બનવું છે તારે? ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર તારા બાપા ઇન્ફ્લુએન્સ કરવા પૈસા મળે છે? હેમા માલિની એમાં નહીં એ ભાઈ હેમા માલિની હેમા માલિની બહુ સપોર્ટ કરતા ભાઈ, બહુ સપોર્ટ કરતા. રોજ સર કેમ ગોબરા ભાઈ? સ્ટ્રગલ ભાઈ સ્ટ્રગલ. સ્ટાન્ડ. સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો? એક અમારો એક સવાલ હતો. તમે ગુજરાતના નંબર વન ઇન્ફ્લુએન્સરનો રૂમ જોવા માંગો છો, તો અમે અમને બતાવશો? હા, કેમ નહીં? હું તો આ સવાલની ક્યાંથી રાહ જોઉં છું. ચલો. આ લે મારો રૂમ. આ છે તમારો રૂમ? હા, મારો રૂમ છે. આવો કોઈ દિવાલ છે અને કઈ છે? એમાં એવું છે કે છે ને મારામાંથી છે ને બહુ વાસ મારે છે. પછી મારા રૂમમાં કોઈ છે ને ઘૂસી નહીં શકતું. એટલા માટે શું પછી મને આવડે ના કરે. ઓપન બાલ્કની આવે. સારા ગોબરા ભાઈ મળીએ. આટલો આપણો ઇન્ટરવ્યુ આટલા જ. પતી ગઈ ઇન્ટરવ્યુ? હા પતી. ઓકે ઓકે તો મળીએ. થોડી થતું હશે, એકાદી સેલ્ફી તો લેવી પડે. અરે ના, ના, અરે ના 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 ના. લો ચાલો. ઓકે ઓકે મળીએ મળીએ. યાર આપણે ભાઈ કેમેરો તો ભૂલી ગયા યાર. અરે હું લઈને આવું. એ બચાવો. પેલા ખાલી એકવાર બાકી ભાઈ પાછળ જોઈને ભાઈ ટીંગ નહીં. આઈના ઉપર જોવાનું. ઓહો કેમેરા દેખો જોરદાર એમ. કેવી રીતે? ક્યારે આવવાનું? ફરીથી સ્ટાર્ટ. બોલતો નહીં, સ્ટાર્ટ કરો. 2 3 સ્ટાર્ટ. કેમ ગોબરા ભાઈ? સ્ટ્રગલ ભાઈ સ્ટ્રગલ.